ઓગણસોમી સ્વતંત્રતા દિવસ રોજ 15 ઓગસ્ટના પવિત્ર દિવસે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર રેલવે પેસેન્જર એસોસિએશન તરફથી પેસેન્જર એસોસિએશનના પ્રમુખ તિવારી સાહેબ તથા તેમની ટીમ દ્વારા સતત 32મા વર્ષ બ્લડ ડોનેશન કેમ્પ તથા આંખોની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવેલ। તેમાં મોટી સંખ્યામાં રેલવે પેસેન્જર તથા ક્લાસ હોલ્ડર્સ વ્યક્તિઓને બ્લડ ડોનેટ કરીને આ સેવા કાર્યને ઉત્સાહપૂર્વક પાર પાડ્યો હતો। વડોદરાથી નિખિલ પટેલનું રિપોર્ટ। ઓમકારનાથ તિવારી, પ્રેસિડેન્ટ રેલવે પેસેન્જર એસોસિએશન વડોદરા। આજે શેના માટે ભેગા થયા છો? આજે અમારે સંસ્થાને 31 વર્ષ થયા છે। સ્વૈચ્છિક રક્તદાન શિબિર અમે છેલ્લા 31 વર્ષથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ વડોદરા રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં રાખીએ છીએ। એ પ્રમાણે રૂટિન પ્રમાણે આજે સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે અમે સ્વૈચ્છિક રક્તદાન શિબિર મફત આંખોની તપાસનું કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। લોકો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રહ્યા છે। રક્ત કોઈ પણ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી, માનવ દ્વારા જ એનું જીવન બચાવી શકાય છે। માટે રક્તદાન અચૂક કરવું એવી મારી સૌને અપીલ છે। તમારી ટીમમાં બીજા કોણ કોણ છે? અમારે વિહારભાઈ છે, જતીનભાઈ છે, સંજય સુથાર છે, સંજય ઉપાધ્યાયજી છે, નિમેશભાઈ છે। આ બધા અમારા ટીમના મિત્રો ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ સમાજ ઉપયોગીના કાર્ય કરે છે। અત્યાર લગી કેટલા લોકોએ બ્લડ ડોનેટ કર્યું હશે? 45 લોકોએ બ્લડ ડોનેશન કેટલી આશા છે? 100ની આશા છે, 100 સુધી થશે। દર વર્ષે કેટલું થાય છે? દર વર્ષે 100, 105, 110 જેવી થાય છે।